એમની સામર્થ્ય અગાધ હતી, છતાં પણ ગુરુ હરિ સ્વામીજી હરેક સેકન્ડે ભક્તોની આગળ, સમાજની આગળ પોતે દાસના દાસ થઈને વર્ત્યા છે. એક વખત સ્વામીજીની તબિયત ખૂબ નાજુક હતી. સ્વામીજીને નાકમાંથી ખૂબ પાણી પડતું હતું, શરદી ખૂબ થઈ ગઈ હતી. કારણ સ્વામીજી રાત્રે 2 વાગ્યા સુધી ભક્તોની સેવામાં વ્યસ્ત રહેતા, હજારો કિલોમીટરનું સ્વામીજી ટ્રાવેલિંગ કરતા, ભક્તોની ખાનગી પધરામણી. તો સ્વામીજીને ડૉક્ટરે કહ્યું કે તમે 3 દિવસ આરામ કરો. સ્વામીજી વાસના જઈને આરામ કરતા હતા. સ્વામીજીને સમાચાર મળ્યા કે હિન્દુ સંસ્કૃતિની રક્ષા કરતી 2 સંસ્થાઓ, એના કાર્યકર્તાઓ વચ્ચે મનદુખ થયું છે. સ્વામીજીને ખબર પડી. સ્વામીજીના જીવનનું સૂત્ર હતું, કોઈ આત્મીય બને કે ના બને, હે મહારાજ મારે આત્મીય બનવું છે. સ્વામીજીએ કેવળ સૂત્ર આપ્યું નથી, પણ સ્વામીજીએ પોતે પોતાના જીવનમાં હરેક સેકન્ડે એ આત્મીયતાનું દર્શન પણ કરાવ્યું છે. અને આત્મીયતા એટલે ઘસાઈ જવું, આત્મીયતા એટલે ઝૂકી જવું, આત્મીયતા એટલે હારી જવું, આત્મીયતા એટલે પોતાની પકડ મૂકી દેવી, આત્મીયતા એટલે સામેવાળી વ્યક્તિને જેવો છે તેવો સ્વભાવે સહિત સ્વીકારવો. એવું સ્વામીજીએ પોતાના જીવનમાં હરેક સેકન્ડે દર્શન કરાવ્યું. હિન્દુ સંસ્કૃતિની સેવા કરતી એક સંસ્થા હતી. એ સંસ્થાના 5 કાર્યકર્તાઓને સ્વામીજી વાસના બોલાવે છે અને સ્વામીજી એમને મળે છે, એમને સમજાવે છે કે આપણે તો આ ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિની રક્ષા કરવાની છે, તો આપણે મન દુઃખ થયું હોય તો જતું કરવું જોઈએ. તો સ્વામીજી અમારો વાંક જ નથી, અમે કેવી રીતે લેટ ગો કરીએ? જ્યાં સુધી સામેવાળા માફી નહીં માગે ત્યાં સુધી અમે લેટ ગો નહીં કરીએ. સ્વામીજી કે માફી માગે તો? સ્વામી કે તો અમે લેટ ગો કરીશું. ત્યારે સ્વામીજીએ કહ્યું કે એ લોકો વતી હું તમારા બધાની માફી માગું છું, તમે એમને માફ કરી દો. સ્વામીજી એ લોકો વતી માફી માગે છે. ત્યાર પછી સ્વામીજી બીજી સંસ્થાના 5 કાર્યકર્તાઓને બોલાવે છે. સ્વામીજી એમની આગળ વાતની રજૂઆત કરે છે કે આપણે કેટલું મોટું કાર્ય કરવાનું છે, તો આપણે આત્મીયતા અને સુહૃદ ભાવથી જીવન જીવવું જોઈએ. ત્યારે એ કાર્યકર્તાઓએ પણ વાત કરી કે સ્વામીજી અમારો કોઈ વાંક જ નથી, પછી અમે શા માટે ગીવઅપ કરીએ, અમે શા માટે લેટ ગો કરીએ? ત્યારે સ્વામીજી એ લોકોને પણ બેસાડીને એવું કહે છે કે તમને જેમના તકલીફ છે એમના વતી હું માફી માગું છું, તમે તમારી પકડ છોડી દો. આવી એક ઝૂકી જવાની, દાસ થવાની, આત્મીય થવાની કઠિન તપશ્ચર્યા ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજે પોતે સમર્થ હોવા છતાં પણ આ ધરતી પર પોતે જ્યાં સુધી આ ધરતી પર દેહ કરીને આપણને દર્શન આપ્યા ત્યાં સુધી પોતે એવી યાત્રા કરતા હતા. અને જેના ફળ સ્વરૂપે હજારો ભક્તોના હૃદયમાં એવી આત્મીયતા અને સુહૃદ ભાવના એમણે સંસ્કારો નાખી અને સમાજનું સર્જન કર્યું.